નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સંખ્યાના પ્રકાર ભાગ 2 માં આપનું સ્વાગત છે। અગાઉના સંખ્યાના પ્રકાર ભાગ 2 માં આપણે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યાઓ, સમય સંખ્યાઓ વિશે અભ્યાસ કર્યો હતો અને હવે આપણે આગળ અસમય સંખ્યાઓ વિશે જોઈએ। અસમય સંખ્યાઓ જેને ઇરેશનલ નંબર કહેવામાં આવે છે, જેની સંજ્ઞા શું છે? આ જે સંખ્યાને a upon b ના સ્વરૂપમાં લખી ન શકાય। સમય સંખ્યામાં શું હતું? a upon b ના સ્વરૂપમાં બે લખી શકતા હતા। અહીંયા શું છે? જે સંખ્યાને આપણે a upon b ના સ્વરૂપમાં લખી ન શકાય અને જ્યાં a અને b પૂર્ણાંક સંખ્યાઓ હોય અને b નોટ ઇક્વલ ટુ 0, એટલે જે b નીચે હોય એ 0 હોવો જોઈએ નહીં। એટલે b નોટ ઇક્વલ ટુ 0 હોય તેવી સંખ્યાને અસમય સંખ્યાઓ કહે છે। ઉદાહરણ તરીકે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7 અને 5, જેને આપણે √2, √3, √5, √7 અને 5 આવી અસમય કહેવાય। કારણ કે 2 છે, 2 નું વર્ગમૂળ નીકળે ન નીકળે માટે તે કેવી સંખ્યા કહેવાય? અસમય સંખ્યા। 3 નું વર્ગમૂળ નીકળે નહીં માટે તે કેવી સંખ્યા છે? અસમય। અને પાઈ જે છે એ પાઈનું મૂલ્ય શું આવે છે? આપણે 22/7 માટે તે પણ કેવી છે? અસમય સંખ્યા કહેવાય। હવે આપણે આગળ વાત કરીએ એકી સંખ્યા, વિષમ સંખ્યા અને અયુગ્મ સંખ્યા। અગાઉ તમે એકી સંખ્યા ખબર પડી જાય, એકી સંખ્યા એટલે શું એટલે તમને ખબર, પણ મેં તમને ડાયરેક્ટ કીધું વિષમ સંખ્યા એટલે શું અથવા અયુગ્મ સંખ્યા એટલે શું, એટલે તમને ખબર કે અયુગ્મ સંખ્યા એટલે શું? અયુગ્મ અને વિષમ સંખ્યા એ જ એકી સંખ્યા છે। જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી ન શકાય, જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી ન શકાય તેવી સંખ્યાને એકી સંખ્યા કહે છે। અને બીજી રીતે આને જોઈએ તો જે સંખ્યાનો એકમનો 1, 3, 5, 7 કે 9 હોય તેવી સંખ્યાઓને એકી સંખ્યાઓ કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે જોઈએ તો 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19 આ બધામાં જે એકમ નંબર શું હશે? 1, 3, 5, 7, 9 આવે આ સંખ્યાઓ કે એકી સંખ્યા કે તે રીતે આપણે કોઈ પણ બીજી સંખ્યા લખો 2357 લખાય છે। હવે આ એકમ નંબર આ સંખ્યાનો શું છે? 7 નો સમાવેશ ન થાય એકી સંખ્યા, એટલે આવી કોઈ પણ પ્રકારની તમામ સંખ્યાઓ એકી કહેવાય, એકી સંખ્યાઓ કહેવામાં આવે છે। એના પછી આપણે વાત કરીએ બેકી સંખ્યા, સમ સંખ્યા, યુગ્મ સંખ્યા। બેકી સંખ્યા જે બીજા નામથી સમ સંખ્યા અને યુગ્મ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે। એમાં પણ જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય, આમાં શું હતું? નિશેષ ભાગી ન શકાય અને આમાં નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને બેકી સંખ્યા કહીએ। એટલે આમાં સંખ્યાને 2 વડે ભાગો તો શેષ શું આવે? 0 આવે। જ્યારે આમાં એકી સંખ્યા 2 વડે તમે ભાગો તો શેષ તમને 0 મળે નહીં। બીજી રીતે જો જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેવી સંખ્યાઓને બેકી સંખ્યા કહે છે। ઉદાહરણ તરીકે 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20 આ બધી સંખ્યાઓ બેકી સંખ્યાઓ છે। હવે આગળ આપણે વાત કરીએ બેકી સંખ્યાનું ઉદાહરણ જોઈએ તો ઉદાહરણની અંદર જે છે 3554, તમે એકમ નંબર શું આવ્યો? 4, તો 4 નો સમાવેશ બેકી સંખ્યામાં થાય છે માટે તે શું કહેવાય? બેકી સંખ્યા છે। હવે આપણે અવિભાજ્ય સંખ્યા વિશે જોઈએ તો અવિભાજ્ય સંખ્યાને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? પ્રાઇમ નંબર। જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે। ફક્ત 2 જ અવયવ એટલે કયા અવયવ? તો જે સંખ્યાનો આપણે અવયવ શોધવાનો 1 અને બીજો 1। ધારો કે તમારે 13 ના અવયવ શોધવાનો તો સંખ્યા પોતે કઈ થઈ? 13 અને બીજો કયો? 1, એ જ અવયવ એના સિવાય બીજા અવયવ હોય નહીં તો તે શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે। હવે 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે? તો જો અહીંયા આ જે લખેલી છે 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ લખેલી છે 2, 3, 5, 7, 11, 13, 17, 19, 20, 31, 37, 41, 43, 47, 53, 54, 57, 68, 67, 73, 74, 79, 83, 87 આ તમામ 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ છે।
સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો 2, કારણ કે આ સૌથી નાની છે અવિભાજ્ય સંખ્યા. અને બીજું જો સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા, તો એકી હોય અને અવિભાજ્ય સંખ્યા બે કઈ આવે છે? 3. હવે આપણે આગળ વાત કરીએ વિભાજ્ય સંખ્યા, જે ઇંગ્લિશમાં કહે છે સ્પ્લેટ નંબર્સ. જે સંખ્યાને 2 થી વધારે અવયવ હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. એટલે 2 થી વધારે અવયવ, આમાં ફક્ત 2 જ અવયવ હોય. જ્યારે અહીંયા સુધી વિભાજ્ય સંખ્યા 2 થી વધારે અવયવ હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. ઉદાહરણ તરીકે 4, 6, 8, 9, અહીંયા ડેશ ડેશ આપે છે 98, 99, 100, કારણ કે અવિભાજ્ય સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ વધારે છે માટે મેં આ રીતનું લખ્યું છે. આ જે વિભાજ્ય સંખ્યાઓ છે એ ક્યાં 1 થી 100 સુધીની છે. 1 થી 100 સુધીમાં કેટલી વિભાજ્ય સંખ્યાઓ આવે? તો કેટલી વિભાજ્ય સંખ્યાઓ આવે છે? 74. 1 થી 100 ની વચ્ચે કેટલી વિભાજ્ય સંખ્યાઓ આવે? તો કેટલી આવે? 73. અને એક જે છે એ વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા નથી. એક એ વિશિષ્ટ સંખ્યા છે માટે એનો વિભાજ્ય અને અવિભાજ્યમાં સમાવેશ થતો નથી. હવે એક બીજી વસ્તુ કે ધારો કે આપણે 6 હોય તો 6 ના પડે 6 કે ગણ્યામાં 1 6 6 2 તરી તેના અવયવ જોઈએ તો કેટલા પડે? 1 2 3, એટલે 2 કરતા વધારે પડે માટે આ કેવી સંખ્યા કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. હવે આપણે પૂર્ણવર્ગ સંખ્યા વિશે વાત કરીએ તો પૂર્ણવર્ગ સંખ્યાને ઇંગ્લિશમાં હોલ સ્ક્વેર નંબર કહેવામાં આવે છે. જ્યારે કોઈ સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણવાથી મળતી નવી સંખ્યાને પૂર્ણવર્ગ સંખ્યા કહે છે. ધારો કે 2 છે. હવે આ 2 જે છે એટલે 2 ની 2 જ વડે ગુણ્યા અને જે આપણો જવાબ આવ્યો એ શું કહેવાય? પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય. અહીંયા વિદ્યાર્થી 2 ની 2 ઘાત લખેલી છે એટલે 2 ગુણ્યા 2 એટલે 2 ને 2 જોડે ગુણાય. એ રીતે અહીંયા 3 ની 2 ઘાત લખી એટલે 3 ને કેટલા વડે ગુણાય છે? 3 વડે. એટલે આપણને કયો જવાબ મળે છે? 9. તો 4 9 16 25 એ કેવી સંખ્યાઓ કહેવામાં આવે છે? પૂર્ણવર્ગ સંખ્યા કહેવામાં આવે છે. પૂર્ણ ઘન સંખ્યા, જેને ઇન્ટિજર્સ નંબર કહેવામાં આવે છે અંગ્રેજીમાં. જ્યારે એકની એક સંખ્યાનો 3 વખત ગુણાકાર કરવાથી મળતી સંખ્યાને પૂર્ણઘન સંખ્યા કહે છે. આપણે લીધું છે 1. 1 ને હું કેટલી વખત ગણું છું? 3 વખત. 1 2 3 અને આપણો જવાબ શું આવ્યો? 1. તે 1 શું થઈ? પૂર્ણઘન સંખ્યા થઈ. તે રીતે આપણે 2 ની 3 ઘાત મેં લખી છે તો 2 ને હું કેટલી વખત ગણું છું? 3 વખત. 1 2 3 વખત ગુણીશ એટલે જવાબ શું મળે છે? આપણને 8 મળે છે. તો 8 શું કહેવાય? પૂર્ણઘન સંખ્યા કહેવાય. એ રીતે 3 ની 3 ઘાત લખેલી છે તો 3 ને હું કેટલી વખત ગણું છું? 3 વખત. 1 2 3 વખત ગુણ્યું તો 3 3 9 27 27, તો 27 શું કહેવાય? પૂર્ણઘન સંખ્યા કહેવાય. એ રીતે આ 16 પણ શું થાય? 16 ની અહીંયા 64 આવશે, એ પણ પૂર્ણઘન સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંખ્યાના પ્રકાર વિશે ભણ્યા. હવે તમારે હોમવર્કમાં 1 થી 30 સુધીની પૂર્ણઘન સંખ્યા લખવાની, પૂર્ણવર્ગ સંખ્યા લખવાની જે મોડે કરવાની છે. 1 થી 30 સુધીની પૂર્ણવર્ગ સંખ્યા અને 1 થી 15 સુધીની પૂર્ણઘન સંખ્યા લખવાની અને એ પણ મોડે કરવાની છે. સારું, આવજો વિદ્યાર્થી મિત્રો.